મારી રામ પ્રાના ભોરિયા વડલા વાળી દેવી મેલડી તારે જવાનો વદાળ નહીં. મારી જગત મેલી દેશે હાલશે, મારા ભાઈ પરિવાર મેલી દે હાલશે, પણ મારી રામ પ્રાના એ ભોરિયા વડનું ધર્મ મેલડી મન મેલે મન હાલે નહીં હાલે નહીં. સાહેબ આ તો જેના હૃદયની માલિપા મેલડીના નામની ભાવના પ્રગટી હોય એના માટે છે. કારણ કે સાહેબ ખાધા વિને હાલે, પાણી પીધા વિને હાલે, પણ આમાં એવાય ગાંડા બેઠા છે કે મારી મેલડીના નામ લીધા વગર નો હાલે. પણ જાગે આંખ ઉઘડે ત્યાંથી મેલડી મેલડી શરૂ હોય. એક દાડો એવો ન ઉગતો હોય કે મેલડીનું નામ જીભે ન આવતું હોય છે. મારી જગત હારે મારે લેવા દેવા નહીં, એ મારી દુનિયા હારે મારે લેવા દેવા નહીં. મારી મેલડી મારે તારી હારે લેવા દેવા. મારી મેલડી ની ખમા સાહેબ એમના મળી નથી જાતી. ભોગાભાઈ મેલડી ની ખમા લેવી ને બહુ કઠિન છે. મેલડી ની ખમા એમના મળી નથી જતી મારો વાલા. ભૂખ્યા હુવાડે ભોય પથારી કરાવે, દેહ ની ખાલ ઉતરાવે. ભૂખ્યા હુવાડે ભોય પથારી કરાવે, દેહ ની ખાલ ઉતરાવે. ને આટલું કરતાય કદાય મેલડી ના નામ ને ન ભૂલાય ને. આટલું કરવા છતાંય મારી મેલડી ના નામ ને નો ભૂલાય ને. પછી મારી મેલડી કે હું ન્યાલ કરી દઉં. આવો ગોલાણિયા પધારો મારો વાલા. આટલું કરવા છતાંય મેલડી ના નામ ને નો ભૂલાય ને સાહેબ. પછી મેલડી રાજા બનાવે. કે જેની જગ્યાની માલિપા બેઠો છો, જેની વાતને લઈને બેઠો છું સાહેબ, જેના માંડવાની માલિપા બેઠો છું સાહેબ, અહીંયા કઈક એનું નામ છે ને એનું નામ બોલું એવું કઈ છે નહીં સાહેબ. નીલો ઘણી વાર કે મેલડી ને જોયું હોય ને મેલડી શું કરી દે એ જોવું હોય તો કા મેલડી જેને મળી ગઈ હોય, મેલડી ની ખમા મળી ગઈ હોય એને પૂછો, ને કા મેલડી જેને ભેટી ગયું હોય એને પૂછો સાહેબ. મેલડી નો અનુભવ જાણવો હોય ને કા જેને મળી ગઈ હોય એને પૂછો કે મેલડી શું કરી દે, ને કા મેલડી જેને ભેટી ગઈ હોય એને પૂછો તો ખબર પડે મેલડી શું કરી દે સાહેબ. મેલડી માં છે. હમણાં એક વાત થતી હતી, એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે સંજયભાઈ તમે બધા કે રાવળદેવ બધા ડાક લઈને કે જમાવટ કરો કે અત્યારે તો ખૂબ તમારું હાલી ગયું છે, દહકો છે. મેં ભાઈ તો મેલડી ની દયા છે, અમારી કઈ નથી. મને કે આમ હું કે જોવી કે આમ તમે આમ મેલડી માં આવે કે આમ બધા આમ પાવર માં આવી જાવ કે ઘણી વાર કે આમ જોતા હોય કે આમ તમે થાકી ગયા હોય, વગાડતા હોય, બધા ગાતા હોય, પણ જેવા કે મેલડી માં આવે એટલે તમે કેમ આમ પાવર માં બધા આવી જાવ કે. મેં બધા કલાકારોનું નોટિસ કર્યું, બધા રાવળદેવ નું નોટિસ કર્યું કે આમ તમે પાવર માં આવી જાવ, મેલડી આવી ગઈ. મને કે એની માં કઈ કારણ પડ્યું છે? મેં કે એની માં કઈ કારણ નથી ભાઈ, અમારો ભરોહો છે, મેલડી છે, અમારું ભાણું છે સાહેબ.
મેલડી અમારું ભાણું છે, અમારો ભરોહો છે ને અમારી હાટું કદાચ સામેના ઘેરે જો કારણ ન બની જાય તેથી મેલડી ન હોય સાહેબ. પણ વાત ઈ કરતો જો સાહેબ મેલડી ની જેને ખમા મળી જાય પછી રાજા બનાવી દે સાહેબ. આ મામસી ભૂવો મારી સામે બેઠો અને આજકાલથી નહીં 17 વર્ષથી ધૂણાવતો આવું છે. કોની કોની વાત લેવી સાહેબ? ભાઈ જય બેઠો જય હમણાં મને વાત કરતો તો ભાઈ 3 વર્ષ પાણીમાં રોટલા ઘડીને ખાધા કાંઈ નહીં. પણ મેલડીનો જેને ભેટો થઈ જાય, મેલડીનો જેને ભેટો થઈ જાય પછી કદાચ રંકો હોય એમાલી રાજા નો બનાવે તો મારી જોગમાયા મેલડી નો હોય. સાહેબ વધારે ખબર નથી ભૂપત બાપુ, એટલી ખબર છે મેલડી જેને મળે કદાચ ભીતે નામાં સીજી રહ્યા હોય ને જોઈ ભીત માંથી કલર નો ફેરવી નાખે તો મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડી નો હતા. આપણા એક વડીલોની કહેવત છે કે નામાં ભીતે સીતરાય એમ. અને જેના ભીતે સીતરાય ને એના કોઈ દાડો પેઢિયું હોય જાય તો એની વાતું ન જાય. પણ મારી મેલડી મળે કદાચ વાતું ને જો બીજી પલે ખોઈ નો નાખે તો મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડી નો હતા. ભરોહાનું ભાતું બાંધીને કદાચ મારી મેલડી સુધી ધક્કો ખાધો હોય ને, ભરોહાનું ભાતું બાંધીને કદાચ મેલડી સુધી ધક્કો ખાધો હોય ને, કદાચ મારી મેલડી કે જો તમારા ઘર સુધી ધક્કો ન ખાવ તેથી ભગવા ભેખનું ધરો મેલડી. માતાજીના મેલડીના દર્શન કરવા છે, કારણ કે માતાજીની વાત ઉપર બોલવા બેસ ને તો હવા રામ નામ પડી જશે. પણ મારી મેલડી આવ્યા છે એકાદી શબ્દમાં રમાડીને પછી મામસી ભુવાને બેહાડવા છે. પણ મેલડી આવ્યા છે જયારે મજા આવે તો તાળીનો દાગો, પરાણે નહીં ભાવથી. યુધા બાલુડા જા યુધા રામ પરે જા. આ ભાગ્યરાશિ બીગડા એ મારી ભૂરિયા વડવાળી મેલડી ને વાલો યુધા બાલુડા જા મેલડી ને વાલો બાલુડા જા મેલડી ને વાલો સીતારામ. ये जा वड ले जा मेलडी ने वालो था राम पर जा मेलडी